અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વિશ્વ થેલેસેમિયા જાગૃતિ દિવસ નિમિત્તે વોકાથોનનું આયોજન કરાયું હતું. આ વોકાથોનનો ઉદ્દેશ્ય ગુજરાતમાં થેલેસેમિયાના વધતા જતા કિસ્સાઓ અંગે જાગૃતિ લાવવાનો છે. વોકાથોન ફોર હોપ એન્ડ હેલ્થમાં દર્દીઓ, પરિવારો, હેલ્થકેર પ્રોફેશનલ્સ અને જાહેર જનતાએ એકસાથે જોડવામાં આવી હતી. બાદમાં તબીબી નિષ્ણાતોએ થેલેસેમિયા જનજાગૃતિ અંગે વિગતો આપી હતી. અત્યારે વર્લ્ડે 8 મેને એક થેલેસેમિયા અવેરનેસ ડે, થેલેસેમિયા ડે તરીકે, વર્લ્ડ થેલેસેમિયા ડે તરીકે અવેરનેસ માટે જાહેર કરેલું છે. અને પ્રોફેશનમાં ગાયનેકોલોજીસ્ટ અને ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ સાથે મારી જવાબદારી બને છે કે આ વર્લ્ડ થેલેસેમિયા ડેના નિમિત્તે અમે ભારતની અંદર રહેલા નાગરિકોને એક સરળ માધ્યમથી અવેરનેસ આપવા માંગીએ છીએ કે એક સિંગલ ટેસ્ટ તમને તમારા પતિ અને પત્નીનો ટેસ્ટ, બ્લડનો ટેસ્ટ કરવાથી તમારા આવનાર બાળકમાં કોઈ પણ જીનેટિક ડિસીઝ આવશે કે નહીં. અને સ્પેસિફિકલી થેલેસેમિયા માટે અને ગવર્મેન્ટે બી ઘણા બધા રેડ ક્રોસ સોસાયટી છે એ આ વસ્તુને ફ્રી ઓફ ચાર્જ કરી આપીએ છે.